ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે એક સાથે બે તોફાની નવી સિસ્ટમ અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ભારેથી લઈને અતિ ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે મેઘરાજા પોતાનું તાંડવ દર્શાવતા ગુજરાતમાં જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર હવે મેહુલિયો અનરાધાર વરસવા માટે ગુજરાતમાં તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। અનેક જગ્યા ઉપર ગુજરાતની અંદર નદી નાળા છલકાતા હોય તેમ ઘોડાપૂર આવવાને લઈને પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। તો તોફાની પવનની તીવ્રતાના કારણે અનેક મકાનના પતરા ઉડતા હોય તેવા પણ તોફાની દ્રશ્યો હવેથી ગુજરાતમાં સર્જાતા જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને 12 ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આમ તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે। બની રહેલી નવી સિસ્ટમોની અસરોની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટ ગુજરાતમાં છવાતો જોવા મળી રહ્યો છે। મેઘરાજાની તોફાની સવારી અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને હવે ગુજરાતના વિસ્તારો તરફ પોતાની ગતિ દર્શાવતી હોય તેવા દ્રશ્યો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની ઉપર અત્યારે નવી સિસ્ટમની અસરના કારણે શિયર ઝોન અને ભયંકર વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પણ ગુજરાતમાં ઘેરાયેલી જોવા મળી રહી છે। આમ એક સાથે નવી સિસ્ટમો અને ગુજરાત ઉપર વધી રહેલા વરસાદના જોરને લઈને અત્યારે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન ગુજરાતમાં આવતો હોવાના કારણે આજનું ટેમ્પરેચર 29 ડિગ્રીથી 33 ડિગ્રી ને 34 ડિગ્રી જેટલું ગુજરાતમાં અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, ઓમાનના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર કરાચી અને પાકિસ્તાનના વિસ્તારથી તુર્બેટના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને હવેથી ગુજરાતના વિસ્તારો તરફ આ નવી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધતું જોવા મળી રહ્યું છે। તેની સાથે બંગાળની ખાડીને માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ હાઈ પ્રેશર અને દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવા વાવાઝોડા સક્રિય બનતા હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં બદલાયેલા નવા નક્ષત્ર એટલે કે અત્યારે ગુજરાતમાં બેસેલું નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં સાબેલા ધારથી લઈને અતિ ભયંકર વરસાદ અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ભિન્ન વિસ્તારમાં ગુજરાતની અંદર હવેથી આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે। મેઘરાજાની તોફાની સવારી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો, કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે આ વરસાદીય સિસ્ટમ વાળી મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે। જેમ સ્ટ્રફ લાઇનનું જોર ગુજરાતના વિસ્તારમાંથી અસર દર્શાવી રહ્યું છે તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે આંધી તૂફાન વંટોળની જેમ ગુજરાતની અંદર અત્યારે ભયંકર પવનની લહેરી ગુજરાતમાં ઉડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘ તાંડવ થવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે। કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે રીતસરનું મેઘરાજાનું દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ અત્યારે જોઈ શકો છો. ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મુંબઈના તટીય ક્ષેત્રથી લઈને બેંગલવીના વિસ્તારને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તોફાની અને ખુખાર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ અનેક વિસ્તારોમાં સક્રિય બનતી નવી સિસ્ટમોની સાથે ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર વધતું હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આવનારી 24 કલાકની અંદર કેટલો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર ને કયા વિસ્તારમાં વરસાદનું જોર વધતું હોય તેમ કડાકા ભડાકા સાથે મેઘરાજા કયા વિસ્તારને તરબોળ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી આપણે શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રો જેમાં ભાવનગર, ખરસલિયા, સોનગઢ અને પાલીતાણાના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ભાવનગર, ખરસલિયાના વિસ્તારથી પાલીતાણા, સોનગઢના વિસ્તારની અંદર અત્યારે હળવાથી ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. નવી આગાહી પ્રમાણે તળાજા, મહુવાના વિસ્તારોમાં, રાજુલા, કુંડલા, ધારીના વિસ્તારથી તુલસી શામના ક્ષેત્રની અંદર, વિસાવદરના પંથકથી લઈને ઉના, કોડીનાર, વેરાવળ અને ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર ગુજરાતમાં વધતી હોય તેમ તોફાની પવનની ગતિવિધિ ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે. વેરાવળના ક્ષેત્રથી માંગરોળ, કેશોદના વિસ્તારથી કડાચ ને વિસાવદરના પંથકની અંદર પણ અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ભાનવડના વિસ્તારથી ચીખલીના પંથકોની અંદર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ભાટિયા, ખંભાળિયા, લાલપુર અને ઓખા બંદરની અંદર અત્યારે નવા જૂની થવાને લઈને આવનારી 24 કલાકની અંદર ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જામનગરના ક્ષેત્રથી ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાણ, ચોટીલા, રાજકોટ ને કાલાવડના વિસ્તારોની અંદર પણ 2 ઇંચ સુધીના વરસાદ વરસવાનું મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર નવલખી, મોરબી, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ અને માવિયાના વિસ્તારની અંદર અત્યારે ઓચિંતાના પલટાવની સાથે સિસ્ટમની ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ જસદણના વિસ્તારથી ગઢડા, બાબરાના વિસ્તારથી બોટાદ, બરવાળાના વિસ્તારથી સોનગઢના ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે ભયંકર હલચલ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનો ત્રાટકવાની સાથે વરસાદીય સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઇન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થઈને સૌરાષ્ટ્રની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી આ નવી સ્ટ્રફ લાઇન જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદનો ખતરો વધતો હોય તેમ વલસાડના જિલ્લાથી લઈને બીલીમોરાના ક્ષેત્રમાં, વાપીના ક્ષેત્રથી વનસાડા, આહવાના વિસ્તારથી લઈને સાપુતારાના વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકરથી લઈને અતિ તોફાની પવનની તીવ્રતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે. નવસારી, ડાંગ, તાપીના ક્ષેત્રથી વ્યારા, બારડોલી, સુરતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દહેજના પંથકથી ભરૂચ, કોસંબાના વિસ્તારથી વાંકલ, ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના ક્ષેત્રની અંદર પણ અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે સિસ્ટમનું તીવ્ર દબાણ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ માટેનું પુષ્કળ દબાણને જોર અત્યારે દર્શાવતી નવી સિસ્ટમો જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે ઘોર અંધારપટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે અસર અત્યારે અહેમદાબાદના જિલ્લામાં જોવા મળી રહી છે.
અહેમદાબાદની અંદર અત્યારે એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ મેઘરાજાએ વરાપ કાઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગરમી અને બફારાના પ્રમાણની અંદર હવેથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે શરૂ થઈ રહેલા વરસાદના નવા રાઉન્ડની અંદર મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો હવેથી મધ્ય ગુજરાતના જિલ્લા ઉપર પોતાનું ભયંકર જોર દર્શાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચ્છના ક્ષેત્રોની જો આપણે માહિતી મેળવીએ તો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયાના વિસ્તારની અંદર આમ સંપૂર્ણ કચ્છના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેવા તોફાની દ્રશ્યો અત્યારે કચ્છ ઉપર જોવા મળી રહ્યા છે. આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય થવાની સાથે કચ્છના વિસ્તારની અંદર જોર દર્શાવતું હોય તેમ કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું હોય તેમ થરાદના ક્ષેત્રથી રાધનપુર, પાલનપુરના વિસ્તારથી મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતાને ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે ને આવનાર 3 દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે દરિયાની અંદર સક્રિય બનતા ખુખાર અને મજબૂત વાવાઝોડાની અસરને લઈને આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર હજી પણ વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે.